મકર સંક્રાંતિની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ। ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવવા માટે અગાસી પર કે ધાબે જતા હોઈએ ને ત્યારે શું કાળજી રાખવી જોઈએ, સ્કિન કેર વિશે થોડું માહિતી આપીશ। સૌથી પહેલાં કહીશ કે બની શકે ને સફેદ કલરના કવર્ડ ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ કે જેથી કરીને આપણે જેટલો પાર્ટ એક્સપોઝ ઓછો રહેશે તેટલું સન ડેમેજ ઓછું થશે। બની શકે તો વ્હાઇટ કલરના કપડાં પહેરો, કારણ કે વ્હાઇટ કલરના કપડાથી સનલાઇટ રિફ્લેક્ટ જાય, જ્યારે ડાર્ક કે કાળા કલરના કપડાં પહેર્યા હોય ને તો સનલાઇટ એબ્ઝોર્બ કરે, શોષાય, એટલે વધારે ગરમી લાગે આપણને। એ જ પ્રમાણે આપણું હેડ કવર કરવા માટે આપણે કેપ પહેરીશું। આંખો માટે પ્રોટેક્શન માટે યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસીસ એ પહેરીશું। પછી સ્કિન માટે કે બ્રોડ સ્પેક્ટ્રમ બની શકે તો જેલ બેઝ અથવા તો મેટ ફિનિશ સનસ્ક્રીન 9 વાગ્યા પછી દર 2 કલાકે તડકાની તેસી લગાવીશું। આપણા શરીરમાં પાણીની ઉણપ પેદા ના થાય એના માટે 2 થી 3 લીટર આપણે પાણી પીવાનું રાખીશું। વિટામિન સી વાળા ફ્રૂટ્સ હોય એમાં આપણે બની શકે તો લીંબુ પાણી કે સંતરા, આમળા એવા ફળોના જ્યુસ પીવાનું રાખીશું કે જેથી કરીને આપણે ડિહાઇડ્રેશન ના આવે। સૌથી પહેલાં કહીશ કે પતંગ ચગાવતી તે આંગળામાં કટ્સ ના લાગે એના માટે પહેલાં ફિંગર્સ આવે છે પ્લાસ્ટિકની, કાં તો ટેપ આવે છે એ પહેરી નાખીશું। એની સાથે સાથે સવારમાં વિન્ડ હોય, પવન હોય, એનાથી આપણા લિપ્સ ડ્રાય ના થાય તે અત્યારે તો યુ પ્રોટેક્ટિવ લિપ બામ આવે છે કે તડકા સામે પ્રોટેક્શન આપે અને ડ્રાયનેસ સામે પણ રક્ષણ આપે આપણને। બની શકે તો શૂઝ પહેરીને પછી જ આપણે ધાબે ચડીશું। વડીલોને વિનંતી કરીશ કે તમારા બાળકો તમારા સુપરવિઝનમાં, તમારી હાજરીમાં જ ધાબા પર પતંગ ચગાવે। એક પતંગ કપાઈ જશે, લૂંટાઈ જશે, ચાલશે, પણ આપણે એક બાળક પડી જાય નહીં ચાલે, કારણ દરેકની જિંદગી ખૂબ જ કિંમતી છે। હવે જીવદયા માટે કહીશ કે સવારે વહેલા અર્લી મોર્નિંગ જ્યારે પક્ષીઓ ચણવા માટે બહાર નીકળતા હોય છે ને ત્યારે અર્લી મોર્નિંગ બની શકે ને મહેરબાની કરીને કહીશ કે આપણે એ વખતે પતંગ ના ચગાવવા જોઈએ। એ જ પ્રમાણે સાંજે સંધ્યા ટાઈમે પક્ષીઓ પોતાના માળામાં પાછા આવતા હોય ત્યારે એ ટાઈમે આપણે પતંગ નહીં ચગાવીએ, બરાબર? એટલે આટલું ધ્યાન રાખીશું તો બધા જ શાંતિથી આપણે ઉત્તરાયણ મનાવી શકશું। નમસ્કાર, અસ્તુ।